વડોદરા શહેર માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાતના પ્રશ્નોને વિધાનસભામાં અને વિધાનસભાની બહાર વાચા આપતા એક લોકપ્રતિનિધિ અને પ્રહરી માત્ર વડોદરાએ જ નહીં પરંતુ રાજ્ય ભાજપે ગુમાવ્યા છે, આમ સમાજે ગુમાવ્યા છે. અને એમની સાથે 5 ટર્મ સુધી વિધાનસભામાં કામ કર્યું છે. હંમેશા બહાર કોઈ એક્ટિવ હોય પરંતુ વિધાનસભામાં એક્ટિવ ના હોય, વિધાનસભામાં એક્ટિવ હોય તો બહાર એક્ટિવ ના હોય. પણ યોગેશભાઈ તો વિધાનસભામાં એક્ટિવ અને બહાર એમના ક્ષેત્રમાં પણ એક્ટિવ. પાર્ટીના કામમાં એમનું મોટું યોગદાન રહ્યું, વડોદરાના વિકાસમાં પણ એમનું મોટું યોગદાન રહ્યું. એવા મારા પરમ મિત્ર સાથી ગુમાવવાનો મને વ્યક્તિગત અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ એક મોટી ખોટ પડી છે. હું ભારતીય જનતા પાર્ટી વતી મારા વતી ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું. ભગવાન યોગેશભાઈના આત્માને ચિર શાંતિ આપે અને એમના કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની. યોગેશ કાકાની અચાનક વિદાય એ ખૂબ આઘાતજનક છે. સમાજને સમર્પિત સેવક, નાના મોટા કોઈ પણ મુદ્દા હોય તો એમના ધ્યાન બહાર ના હોય. જે મુદ્દા માટે એમને જો લાગે તો લડી લેવાની સંપૂર્ણ માનસિકતા સાથેની એમની રાજનીતિક કેરિયર રહી. ધાર્મિક રીતે પણ વડોદરાની અંદર એ શિવની સવારી હોય કે જે સયાજી સરોવરની અંદર જે રીતે એમણે શિવજીનું સ્ટેચ્યુ મૂક્યું, એક અદ્ભુત શિવભક્ત આવા જનસેવકનું અચાનક જવું એ સમાજને ખૂબ મોટી ખોટ છે. મેં 1991માં એમણે વિદ્યાર્થી જે ફીઝનું આંદોલન ચાલુ કર્યું અને એ પછી એક વખત અપક્ષ ચૂંટાયા અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ત્યારથી હું ત્યાં વિદ્યાર્થી પરિષદનો વિસ્તારક હતો, ત્યારથી મારા સંપર્કમાં હતા અને મેં હંમેશા એમને સાચા મુદ્દા માટે બેબાક રીતે બોલતા, લડતા અને કોઈ પણ ખોટા પ્રકારનું રાજકારણી માટે લાગે એવું કોઈ ન્યુસન્સ મેં ક્યારે પણ એમનામાં જોયું નહીં. એટલે એવા યોગેશ કાકાની અચાનક વિદાય એ બહુ આઘાતજનક છે અને આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ, એમના પરિવારને આ દુઃખ સહન કરવા માટેની ભગવાન શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું. પ્રતિનિધિ તરીકે લોકોની વચ્ચે લોકોની પ્રજાના પ્રશ્નોને વાચા આપવી એ એમનો સ્વભાવ હતો. ખરેખર કાકા અમારા સૌના માર્ગદર્શક તરીકે અમે હર હંમેશ એમને યાદ કરીશું. એક રાજકીય વ્યક્તિત્વ તો હતું જ, પણ સાથે સાથે એક ધાર્મિક વ્યક્તિત્વ પણ ખૂબ હતું. અને અમારા સાવલીવાળા સ્વામીજી, મારા ને કાકાના એક જ ગુરુ, અમે જે સ્વામીજી અમારા ગુરુ છે, એક સ્વામીજીએ પણ આપજીએ એમને પોતે એક સંકલ્પ લેવડાવ્યો હતો. શિવજી કી સવારી અને સુરસાગરની અંદર એક શિવજીની મોટી પ્રતિમા મૂકવા માટેનો જે સંકલ્પ લેવડાવ્યો હતો, પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદથી એમને એ સંકલ્પ પણ પરિપૂર્ણ કર્યો. બરોડાની શિવજી કી સવારી એ મોટી ઓળખ પડી છે. એમાં ભગવાને કાકાને જ નિમિત્ત બનાવ્યા છે. બરોડા શહેર, જિલ્લો હર હંમેશ કાકાને યાદ રાખશે. કાકાનું નામ શિવજી કી સવારીથી તો અમર થઈ જ ગયું છે, પણ સાથે સાથે કાકાની આજના દિવસે જે આ સમાચાર મળતા જે ખોટ છે, એ ખોટ એક વડોદરા શહેર જિલ્લાને નહીં પણ ગુજરાતનું એક પ્રખર રાજકીય નેતૃત્વ ગુમાવવાનું દરેકને એક રંજ છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે અને આ ખોટ કદી પણ ના પૂરાય એવી ખોટ છે. તમારા અને એમના ગુરુએ યોગેશ કાકા વિશે ભવિષ્યવાણી કરી હતી કે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી ધારાસભ્ય રહેશે. હકીકતમાં પણ એવું છે. યોગેશ કાકા માટે અમારા સ્વામીજીએ જ્યારે પણ કાકાને કહ્યું હતું કે તું જીવીશ ત્યાં સુધી ધારાસભ્ય રહીશ. અને આ વખતે આપણે જોયું હશે કે નિયમોથી પણ પર યોગેશ કાકાને એમની આ ઉંમરનો પણ બાદ ના આવીને ગુજરાતમાં એક જ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળી હતી અને પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ અને કાકાના
પ્રજા વ્યક્તિ પ્રત્યેની જે નિષ્ઠા હતી અને પાર્ટી પ્રત્યેની જે નિષ્ઠા હતી એની ફળ સ્વરૂપે હતું. પણ બાપજીના આશીર્વાદ છેક સુધી કે તું જીવીશ ત્યાં સુધી ધારાસભ્ય રહીશ, અને એ હકીકત સાચી થઈ કે કાકા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી ધારાસભ્ય પદ એમને સોંપાવ્યું. કેટલી ખોટ ચાલશે? ખૂબ ખૂબ ખોટ. અને કાકા એક યુવાનોને પણ શરમાવે એવી સ્ફૂર્તિ સાથે પ્રજાના કામ કરતા હતા, અને એક કોમન મેન તરીકે એક બાંકડા પર બેસીને જ પ્રજાના પ્રશ્નોને સાંભળવા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવી એ હર હંમેશ એમનો નિયમ હતો.